अरे सखी आजनी घड़ी ते रड़ियामणी हे जी मारो वालो आव्यानी वधामणी जी रे वधामणी जी रे सखी आजनी घड़ी ते रड़ियामणी वंशीधरं सौम्य गजांगलेशं श्री गोकुलेन्दुं भुवनेश्वरं नमाम्यहं मन्मथमोहनन्तं सर्वात्मना प्रपन्नानां गोपीनां पोषयन्मनः नौमि त्रिभंगललितं शरणागतवत्सलं। परम भाग्यवान वाला वल्लभीय वैष्णव भाइयों बहनों और माताओं, खूब ज આજે આનંદની અનુભૂતિ થઈ રહી છે કે દાદાજીની ગોદમાં બેસી અને દાદાજીના ગુણગાન કરવાનો આ અવસર આજ પ્રાપ્ત થયો છે। બાળકને ક્યાં રાખે, ગોદીમાં બેસાડે ને। આજે એવી અનુભૂતિ થઈ રહી છે કે ઘણા વર્ષ પછી પાછું દાદાજીએ મને ગોદીમાં બેસાડી અને વાલ કરી। ખરેખર આ પુષ્ટિ માર્ગ ના વિશે જે કેવું, જેને જે સમજવું, જે મનમાં આવે કેવું ઈ કહો, પણ પુષ્ટિ માર્ગ તો એક જ છે અને એ છે શ્રી વલ્લભે આપણને બતાવ્યું કે ઠાકોરજીને આપણે કેમ વાલ ઉપરથી શ્રી વલ્લભ નું નામ આવ્યું છે। મહાપ્રભુજીનું નામ શ્રી વલ્લભ નથી। બધા એ મગજમાં વાત લખી રાખજો કે શ્રી મહાપ્રભુજીનું નામ વલ્લભ નથી, પણ બચપનથી આપ એટલા સૌને વાલા લાગતા ને કે આપને વાલાના અર્થમાં છે તે વલ્લભ તરીકે આપણે બધા જાણીએ છીએ। આપનું નામ જનાર્દન હતું, આ મૂળ નામ આપનું હતું, કૃષ્ણ પ્રસાદ હતું। આ અલગ અલગ રાશિના નામ અલગ છે। એ બધા જ નામને એક તરફ મૂકી અને એટલા બધા જીવને વાલા અને જીવ વલ્લભને વાલા હતા કે આપનું નામ જ વલ્લભ થઈ ગયું। આપણે બીજું કંઈ જાણતા જ નથી। એક વર્યો શ્રી ગોપીજીને વલ્લભ, પછી બીજું કંઈ હવે આપણે જાણવાની કે સમજવાની કંઈ જરૂરત જ નથી। ખૂબ જ ખરેખર આખા વિશ્વના ઇતિહાસને તમે ફંફોડી લો, ચેક કરી લો, ક્યાંય આવો આપણને દિવ્ય અલૌકિક માર્ગ જોવા નહીં મળે। આ રાજનગર ગામ છે, મૂળ આ રાજનગર છે અને એનો જ આજે મારે પ્રસંગ કેવો છે। રાજનગરમાં જ્યારે શ્રી ગુસાઈજી ભાઈલા કોઠારીના ઘરે બિરાજતા હતા ત્યારે અનેક વૈષ્ણવો બહેનો દીકરીઓ આપના દર્શને પધારતા, ચંપસ કરતા અને એમાં એક માં દીકરી
આ રાજનગર ગામની જ વાત કરું છું, જેને આપણે વર્તમાનમાં અમદાવાદ કે કર્ણાવતી તરીકે ઓળખીએ છીએ. એનું પ્રાચીન નામ રાજનગર. એ મા દીકરી બંને જ્યારે શ્રી ગુસાઈજીને સન્મુખ આવ્યા ત્યારે શ્રી ગુસાઈજીએ આજ્ઞા કરી માને, દીકરી તો તમારી ભાગ્યશાળી છે ને, તો કે જે રાજ આપની કૃપાથી સૌભાગ્યશાળી બની. આ માએ વિનંતી કરી અને એ વિનંતી સાંભળી અને શ્રી ગુસાઈજી આજ્ઞા કરી કે ગમે તે થાય, ગમે તે કરો, પણ ભગવત સેવા કરો. જો આ પુષ્ટિ માર્ગ આપણને કેવી રીતે શ્રી ગુસાઈજીએ શીખવાડ્યો, સમજાવ્યો છે એ જાણજો. આજે એવી ફેશન થઈ ગઈ છે, એવી મેન્ટાલિટી થઈ ગઈ છે કે આટલું આપણે કરીએ, આટલી માલા કે જપાટ કરીએ, કે આટલી આપણે સામગ્રી ધરીએ, કે આટલા કર્મ કરીએ તો આપણે સેવા કરી શકીએ. શ્રી ગુસાઈજીને શું વિનંતી કરી कि जे राज हम काहे करे सेवा, हम काहे करे, क्यों? तो हमारे पास तो कछु ना है. तो श्री गुसाई जी શું વાલ કરીને સમજાવ્યું कि क्यों कछु ना है, घर में कछु दाल भाती ना ही करते हो का, तो सो तो करत है, तो वो धरो. अच्छो वो धरेंगे, फिर वस्त्र को कहा हो, तो कि कछु कपड़ा वपड़ा नहीं पहनो, तो कि पहने तो साड़ी लो ना, तो वहां में से पहले एक हाथ की साड़ी अलग करके वो ठाकुर जी के वस्त्र कर लो. फिर दाल भात तो धरेंगे, फिर मंगल भोग में और बंटा में और उत्थापन में या में काय धरेंगे. ए माना हृदयनी व्यथा હતી કે હું ઠાકુરજી પધરાવું, પણ મારાથી કઈ નહીં બને તો આપને પરિશ્રમ થશે. શ્રી ગુસાઈજીએ કેવી સુંદર આજ્ઞા કરી. अरे भैया काय को चिंता करे, कछु ना बने तो घर में बाजरी तो है ना, तो सो तो है, तो वहां में तो एक दो मुट्ठी बाजरी लेकर के और भिगो दिया करो, और वहां में तनिक ठाकुर जी को धर दिया करो. आटली आज्ञा करी आपने ठाकुर जी पधराव्या. હવે વિચાર કરજો આપણે કેવા નાલાયક છીએ, આપણે કેવા સમજી જવાનું. હસો છે એના ઉપરથી ખબર પડી ગઈ બધાને કે આપણે કેવા છીએ. આ હાસ્ય છે એની સાબિતી. આપણે કેવા જીવ છીએ એ આપણે પોતે જ જાણી લેવાનું કે એક બાજરી ધરીને ઠાકોરજીને લાડ લડાવતા એ વૈષ્ણવ હતા. અને આજે આપણે એટલા સાધન સંપન્ન હોવા છતાં એક મિશ્રી પણ ઠાકોરજીને અરોગારો કરી શકતા કે ઠાકોરજીને નથી ધરતા. આ આજ્ઞા કરીને શ્રી ગુસાઈજી તો પાછા આપ પધાર્યા. છઠ્ઠી વખત જ્યારે રાજનગરમાં પધાર્યા ત્યારે પધરામણીમાં પધાર્યા. ધાયલા કોઠારીના ઘરે આપનું મુકામ હતું અસારવા, અને ત્યાંથી આ પધરામણીમાં પધાર્યા. પધરામણીમાં પધાર્યા રસ્તામાં ક્યાંક ઘંટનાદનો અવાજ સાંભળ્યો. આપે શંખનાદ થાય એના માટે ઘંટનાદ થાય ને, એટલે ઘંટાનાદનો અવાજ આપે શ્રવણ કર્યો. એટલે સાથે આવેલા વૈષ્ણવને પૂછ્યું કે કહા યહાં ये आवाज कहीं की आ रही है, तो कि जे राज यहाँ वैष्णव विराज, कौन है, तो कि माँ बेटी है, तो कि चलो वहां उनके घर चलो. आप तो બધા વૈષ્ણવને લઈને પધાર્યા. માને પૂછ્યું કે કहा समय है, तो कि राज उत्थापन भोग करे. आप भीतर जઈને દર્શન કરે તો ઠાકોરજી બંને શ્રીહસ્તથી બાજરીના દાણા લઈ અને આ પરોસતા. ગુસાઈજીનું હૈયું ભરાઈ ગયું. આ ભાવ વૈભવને, આ સામગ્રીને કોણ છે તે કમ્પેર કરી શકે? આની દિલતા અને આનો ભાવ તો જુઓ. તરત પોતે બહાર પધારી અને ડોકરીબાઈને એ માજીને કીધું
कि भोग सरे ने जब उत्थापन को भोग सरे समय हो तब वो महाप्रसाद मूकू दीजो एक की आज्ञा करिए ना आप गादी ऊपर बिराज गादी ऊपर बिराज એટલે સાથે બધા આપે આજ્ઞા કરી તમારો इनके के साथ कछु व्यवहार है श्री गोसाई जी जानता था एक ना हृदयनी हकीकत आप अंतर्यामी होઈને જાણતા છતાં જીવને જણાવવા માટે આપે પ્રશ્ન કર્યો कि इनके साथ तुम्हारो कछु या माँ बेटी के संग व्यवहार है वैष्णव ना पड़े कि नहीं हमारो तो इनके साथ कछु व्यवहार नहीं है એટલી વારમાં ઉત્થાપન ભોગ સર્યા અને એ માં એ બાજરીના દાણાની કટોરી પ્રસાદી ભોગની લઈને શ્રી ગુસાઈજીને શ્રીઅસ્તમાં દીધી ગુસાઈજી એમાંથી બાજરીના ટૂક આપ સ્વહસ્તે હરોઈ ગયા બધા વૈષ્ણવ જે સાથે હતા એ જોતા રહી ઓહો જેની સાથે ગુસાઈજી આજ્ઞા કરી કે તમારો નહીં હોય તો કોઈ બાત નહીં હમારો તો હે આ જીવને આપે બતાવ્યું નથી તમારી સાધન સંપત્તિ કે કોઈ પણ વસ્તુની ઠાકોરજીને ગરજ કે પરવા કિમ આસન તે ગરુડાસનાય જેનું આસન ગરુડ જેવું છે એને તમે શું આપી શકો કૌસ્તુભ ભૂષણાય કિમ ભૂષણમ છે કૌસ્તુભ ભૂષણ જેના શ્રી વક્ષસ્થળ પર કૌસ્તુભ મણિ બિરાજે જગતમાં એનાથી કોઈ વસ્તુ મૂલ્યવાન નથી આખું બ્રહ્માંડ તમે કદાચ એની તોલમાં રાખો ને તો એનું પલ્લું છે તે ઊંચું ન થાય એટલો કિંમતી કૌસ્તુભ મણિ છે એ કૌસ્તુભ મણિ જેના વક્ષસ્થળ ઉપર બિરાજે છે એને તમે શું ઓફર કરી શકો આ એ દિવ્ય પ્રેમનો આપણને માર્ગ ઠાકોરજીનો શ્રી ગુસાઈજીએ અને શ્રી મહાપ્રભુજીએ કૃપા કરી અને આપણને ઠાકોરજી પધરાવી દીધા કે ये मैं तो मेरो सर्वस्व આજે આપણે ક્યાંક દેવાની વાત આવે ને કોઈને પણ આપણે દેવું હોય તો શું આપશું આપણે 10% આપશું 15% ને વધીને આપણને 20% સુધીની દેવાની ઈચ્છા થાય આપણી પ્રોપર્ટીની 20% આપણે દાન ડોનેટ કરી શકીએ પણ એનાથી વિશેષ કંઈ નહીં શ્રી વલ્લભ એવા કૃપાળુ હતા શ્રી ગુસાઈજી એવા કૃપાળુ હતા કે એમણે પોતાનું કાળજું આપણને પધરાવ્યું ये मैं तो तुम मेरो सर्वस्व सौंप रहे हो याको नीकी भांति केवी रीते नीकी भांति એટલે મન પડે ત્યારે ઉઠવું અને મન પડે ત્યારે ઉઠાડવું એને નીકી ભાંતિ ન કહેવાય એના પરિશ્રમ અને એના સુખનો વિચાર કરી ને જે સેવા થાય તત સુખનો જે વિચાર કરી ને સેવા થાય એને આજ્ઞા કરી આપે એ નીકી ભાંતિ અને એ કેવા વચને બંધાયેલા છે ગોવર્ધનધર ત્રિભુવનનો એ નાથ છે જેના એક ઈશારા માત્રથી આ બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિ અને લય ત્રણેય વસ્તુ એક સેકન્ડના લાખમાં ભાગમાં થઈ જાય એ બ્રહ્માંડનો ધણી આપણે જઈ અને શ્રી મહાપ્રભુજી ગુસાઈજીની કાની જ્યારે જગાડી ત્યારે જાગી વિચાર તો કરો આપણે સારામાં સારા બંગલામાં રહેતા હોય તો એના માટે જાપીજી અવળા કરજો આપણે બધું ભરપેટ ભોજન કરવા જોઈએ પણ એમ પૂછવામાં આવે કે ક્યાં સુધી સેવા પહોંચશો તો કે જે રાજ और तो कुछ नहीं हो सके मिश्री भोग की देव आप मिश्री भोग की को ये વધારે આગલા માંગ્યાના દાખલા બહુ ઓછા જોવા મળે જ્યારે બહુ બધાયનો તિરસ્કાર સહન કરે ને ત્યાર પછી ધીમે ધીમે ગાડી પાટા ઉપર ચડે ત્યાં સુધી તો માંડ મિશ્રીએ પહોંચે અને છતાં પ્રભુ કેવા કૃપાળુ અને દયાળુ છે કે પદ્મનાભદાસજી આવા જ નિષ્કંચન વૈષ્ણવ હતા પદ્મનાભદાસજી આવા જ નિષ્કંચન વૈષ્ણવ હતા
અને ઠાકોરજી ને માત્ર છોલા એટલે ચણાના આપણે દાળિયાના જે છિલકા કહેવાય ને છિલકા ધરતા. એમનાથી વધારે વિશેષ કંઈ શક્ય નહોતું, પણ એટલા હૃદયના ભાવથી આ પ્રભુને છોલા અંગીકાર કરાવતા કે જ્યારે શ્રી ગિરધરજીએ શ્રી ગુસાઈજીને વિનંતી કરી कि काका जी एक मनोरथ है, कहा है कि सब स्वरूपन को भले पधराएंगे और मनोरथ है सूक्ष्म सामग्री रोगाएंगे. श्री गुसाई जी प्रसन्न था, पर आज्ञा एम करी कि देखो बाबा ये करोगे मनोरथ तो बढ़िया है पर लौकिक बढ़ जाएगा. આજ્ઞા મળી નહીં એટલે મનોરથ માંડી. થોડા સમય પછી શ્રી ગિરધરજીએ પાછી વિનંતી કરી, કાકાજી एक ठो मनोरथ है, सब स्वरूपन को पहले फैलाए के और सामग्री सूक्ष्म रोगा. बाबा मनोरथ तो बहुत बढ़िया है पर देखो लौकिक बढ़ जाए. वળી પછી એ વાત આવી ગઈ થઈ. થોડા વખત પછી પાછું ત્રીજી વખત જ્યારે વિનંતી કરી શ્રી ગિરધરજીએ, શ્રી ગુસાઈજીએ મનમાં વિચાર કર્યો કે આ બાવા નથી પૂછતા, આ વિનંતી બાવા નથી કરતા, આ નક્કી ઠાકોરજીની ઈચ્છા છે. એટલે આપણે આજ્ઞા કરી કોઈ બાત સુખે જેવી લીલી ઝંડી મળી ગઈ એટલે તુરંત બધી સામગ્રી ઇત્યાદિ દરેક વસ્તુની તૈયારી પ્રારંભ કરવામાં આવી. યથા સમયે ભોગ ધરવામાં આવ્યા. ભોગ ધરી અને જ્યારે ભોગનો સમય થયો, આચમન મુખવસ્ત્ર બીડી અરોગાવી અને દર્શન ખોલ્યા. પછી શ્રી ગુસાઈજીને સમય થતા વિનંતી કરી આરતી કરવા. આરતી કરી હાથ રાયલો નોછાવર કરી, હાથ આશા કરી અને શ્રી ગુસાઈજીએ સિંહાજીના કપોલ ઉપર હાથ ફેરવી અને વિનંતી કરી કે જે રાજ કેસો લાગ્યો. આજે આપણે કોઈ પણ વસ્તુ બાળકને દઈએ તો આપણું મન શું કે આપણે પેલા એને પૂછીએ કેવું લાગ્યું તને, એમ પૂછીએ ને આપણે. શ્રીજી બાબાને શ્રી ગુસાઈજીએ કપોલ ઉપર હાથ ફેરવીને કહ્યું ઘેરાજ કેસો લાગ્યો. શ્રી ગુસાઈજીએ જ્યારે પૂછ્યું ત્યારે શ્રીજી બાબાએ આજ્ઞા કરી કે મનોરથ તો બડો સુંદર હતો પણ છોલા જેસો સ્વાદ નહીં આવ્યો. આપણા માટે ઠાકોરજી કેવા આકુલ વ્યાકુલ છે વિચાર. આપણા માટે ઠાકોરજી કેવા આકુલ વ્યાકુલ છે. એને તમારા 56 ભોગની કે કુંવારાની કાંઈ અપેક્ષા નથી. એમને માત્ર ને માત્ર જો ઈચ્છા છે તો એ ભાવ. આપણે ઠાકોરજી મોટા ભાગે વૈષ્ણવને ત્યાં અમે જઈએ તો અમને દર્શન એ કરવા મળે કે લગભગ વૈષ્ણવને ત્યાં બાલકૃષ્ણલાલનું લાલનનું સ્વરૂપ બિરાજ. જુઓ સેવાનો ક્રમ એવો છે કે ઠાકોરજી લાલન એટલે જે શ્રેષ્ઠની અંદર માખણ આપ લઈને બિરાજતા હોય ને આપણે લાલન નવનીતલાલ બાલકૃષ્ણલાલ એમ સંબોધન કરી વાલથી પછી જે નામ આપણે બોલતા હોઈએ એ અંદરની વાત છે એ પ્રગટ ન કરે. પણ સેવાનો ક્રમ એવો છે કે ઠાકોરજી જ્યારે પોઢે ત્યારે જે શ્રેષ્ઠની અંદર માખણ હોય એ શ્રેષ્ઠ ઉપર આવે, એ નીચે ન આવે. એટલે જમણા પડખે ઠાકોરજીને કોઈ દિવસ પોઢાડાય નહીં. ઠાકોરજી પોઢે તો ડાબા પડખે. જમણા પડખે કેમ ન પોઢાડાય? તેનું રીઝન એટલું જ છે કે ઠાકોરજીના શ્રેષ્ઠમાં માખણ છે. અને માખણ શું છે? તો કે મનના માખણિયાને સાકર છે સ્નેહને
પ્રેમે પીરસવાની હામરે અલબેલા વેલા પધાર. એ અલબેલાની આપણી વિનંતી છે કે સ્નેહરૂપી સાકર સંમિશ્રિત મનરૂપી માખણ છે એ આપના માટે સદ્ય તાજું ઓલોવેલો આજના ગુરસ આજે આપના માટે સિદ્ધ કરી રાખ્યા છે. એ ભાવ સહિત જે ગુરસ આપને અંગીકાર કરાવ્યું છે એ ઠાકોરજી સતત દ્રષ્ટિ એ ગોરસ ઉપર રાખે છે. એમને ભાવ સિવાય કોઈ વસ્તુ જોતી નથી. આપણા આગળ એક કુદરતનો નિયમ છે, જે વસ્તુ હોય ને એની કોઈ કિંમત નથી. વિચાર કર્યો કે ભગવાન આગળ કઈ વસ્તુ નથી. ભગવાન આગળ એવી કઈ વસ્તુ છે કે જે એના આગળ નથી? એક જ વસ્તુ નથી. ઠાકોરજી આગળ બધું છે. સર્વ સામર્થ્યવાન છે. કરતુમ અકર્તુમ અન્યથા કરતુમ પ્રભુનું સ્વરૂપ છે. પણ એક જગ્યાએ લાચાર છે. ક્યું? કઈ જગ્યાએ? તો બધું હોવા છતાં એના આગળ મન નથી. ઠાકોરજી આગળ પોતાનું મન નથી. તો એ મન ક્યાં છે? મન બ્રજ ભક્તો આગળ છે. ને જે વસ્તુ આપણા આગળ ન હોય ને એની આપણને દરકાર હોય કે આપણને એ મળે. આ ચંદ્રેશભાઈ મર્સિડીઝમાં ફરતા હોય ને એની કાંઈ વેલ્યુ ના હોય, એને એની કોઈ કિંમત જ ન હોય. એને માટે પછી રોલ્સ રોયસ છે તે ટાર્ગેટ બની જાય કે હવે ઈ લેવી છે. આવશે. પણ જે વસ્તુ હોય એની કોઈને વેલ્યુ હોતી નથી. એમ ઠાકોરજી આગળ આખું બ્રહ્માંડ છે, સમગ્ર સૃષ્ટિ છે, બધું જ છે. એક નથી. ઠાકોરજી આગળ પોતાનું મન નથી. ઈ મન ક્યાં છે? કે ઈ મન ઠાકોરજીનું બધા બ્રજ ભક્તોએ હારી લીધું. અને ઈ મન જ્યારે મનરૂપી માખણ ઠાકોરજી શ્રેષ્ઠમાં ગ્રહણ કરે છે ને ત્યારે એવા કાયલ થઈ જાય, એવા લાચાર થઈ જાય, એવા આપ પ્રેમથી સરોબાર બોર થઈ જાય કે ઈ મનરૂપી માખણ જે હાથમાં આવ્યું છે ને એને મૂકવાનું મન ન થાય. આપણે પણ ઈ જાણીએ કે આપણને કોઈ ઘણા સમયથી જેની આપણે પ્રતીક્ષા કરતા હોય એ પ્રિય વસ્તુ જો આપણને મળે તો આપણે એકવાર જમવાનું ભૂલી જાય, પણ એને છે તે આ વિચારશું નહીં. એ આપણા બધાની આ કન્ડિશન છે. એ એટલી બધી ઠાકોરજીને વાલી છે, એટલી બધી પ્રિય છે કે એને ઠાકોરજી છોડી શકતા નથી. મનના માખણિયા એ સાકર છે સ્નેહની, પ્રેમે પીરસવાની હામરે અલબેલા વેલા પધાર. શ્રી મદન મોહનલાલ, શ્રી બાલકૃષ્ણલાલ, શ્રી ગોવર્ધનધર, આ બધા જ સ્વરૂપની લીલા જુઓ. આ બધા જ સ્વરૂપની સેવાનો ક્રમ જુઓ. ઠાકોરજી આપણને શ્રી મહાપ્રભુજીએ આખા વિશ્વની અંદર અનેક માર્ગ છે. જેટલા પણ માર્ગ છે એ બધા ઠાકોરજીના જ બનાવેલા છે. કારણ કે ઠાકોરજી સિવાય કોઈ છે કોણ કે કંઈ બનાવી શકે? આ વિશ્વની ઉત્પત્તિ જેણે બાપુજીએ કરી. બાપ એક જ છે બધાનો. દેવી અને આસુરી બે ઉપજાવી હરિ મન કરી વિચાર, તેમાં પહેલી નક્ષિક સુભગા શ્રી હરિને મન ભાવી. બીજે કટાક્ષે જે જન ઉપન્યા માયામાં થયા લીન, ધર્મજળ આસુ ને અન્ય ઉપાસક. પાછું કે ભજન ધર્મ થઈ ગઈ. ત્યાં ભજન ધર્મ ન આવે, જળ પણ ખરા, અસુર પણ ખરા, બધી વાત સાચી. પણ એ કટાક્ષ બાપુજીનો, એ ગમે એમ કરો એ કટાક્ષ બાપુજીનો, એ મારો કે તમારો નહીં. પણ આજ્ઞા શું કરી ગોપાલદાસજીએ? તેમાં નક્ષિક સુભગા, તેમાં પહેલી નક્ષિક સુભગા શ્રી હરિને મન ભાવી. નક્કી તો આપણે કરવાનું. આપણને લિબર્ટી આપી કે નક્ષિક સુભગા થઈને આપણે એના વાલા થવું છે કે ભજન ધર્મથી હીન થઈ અને એના દોયલા થવું છે. બે આપણને લિબર્ટી આપી છે. જો ભગવદ ભાવથી સંયુક્ત થશું
તો પ્રભુ પોતાની છાતી સાથે લગાડીને રાખશે. જો ગોવર્ધનનાથજીના ચિત્રજીના તો દર્શન તમે બધા કર્યા જ હોય ને, બધાને ખબર છે. આપનો વામ શ્રીહસ્ત ઊંચો છે. શું કામ? કહત સબન કો આવો આવો, અમને બોલાવે, ગુજરાતીમાં ગાવ ને, અમને બોલાવે વાલો ઊંચો કરીએ હાથ. હે, આપણને બધાને બોલાવે છે. અને પછી શું કરે છે? બધાના મન છે એ હરી મુઠ્ઠી બાંધી અને પોતાની કટી ઉપર સ્થાપિત કરી લે છે. ત્યાંથી પછી છટકવા દેતા નથી. પણ જો આપણે સન્મુખ થઈએ તો એ બોલાવે ત્યારે મેકઅપ કરવા જાય તો મેળ ના આવે. એ બોલાવે ત્યારે તો ભાગવું જ પડે, જે સ્થિતિ હોય એ. જેમ ઠાકુરજીએ જ્યારે વિક્ષરંતુ મનશ્ચક્રે યોગ માયા મુપાશ્રિત પંચાધ્યાયની રાસ પંચાધ્યાયની પ્રથમ અધ્યાયની અંદર ઠાકુરજીએ જ્યારે શરદની ચાંદનીની શોભા નિરખી ત્યારે ઠાકુરજીને મનમાં એમ ઈચ્છા થઈ ત્યાં એકલા એન્જોય કરવાની વાત નથી. જો મજાની એક વાત કહું તમને, લોકોને સમજવા જેવી એ વાત છે કે આખા વિશ્વની અંદર જેટલા ઠાકોરજી છે, અથવા આપણા હિન્દુઓની અંદર વાત કરીએ, વિશ્વ ગયું તેલ લેવા, આપણે વિશ્વની સાથે કંઈ લેવા દેવા નથી. આપણા હિન્દુની આપણે વાત કરીએ તો હિન્દુઓમાં શ્રીમદ ભાગવતની અંદર 24 અવતારનું વર્ણન છે. 24માંથી કેટલા થઈ ગયા અવતાર? કેટલા થઈ ગયા? 23 થઈ ગયા. આ 23મો અવતાર અત્યારે ચાલે છે, એની સાક્ષી આપણે લોકો બધા છીએ. છેલ્લો ભગવાનનો બુદ્ધનો અવતાર થયો. તમે બધા બ્રાહ્મણો આગળ સંકલ્પ કરો છો ત્યારે બ્રાહ્મણ તમને બોલાવે અસ્મિન બૌદ્ધાવતારે. આ કેની સાક્ષીમાં આપણે અત્યારે આ ક્રિયાકર્મ કરીએ તો કે અસ્મિન બૌદ્ધાવતારે, બુદ્ધ ભગવાનના અવતારની વખતે અમે આ કાર્ય કરી રહ્યા છીએ. એ બુદ્ધાવતારની પહેલા ભગવાન કૃષ્ણનો અવતાર થયો. છેલ્લો 24મો અવતાર છે ને એ હજી કલ્કીનો બાકી છે. તો 23 અવતાર આપણે જો જોઈએ તો તમે માઇન્ડ કરજો કે એક ભગવાન કૃષ્ણને જો બાદ કરશો ને તો બધા અવતાર, ભગવાન રામચંદ્રજી તો એ એકલા, ભગવાન નૃસિંહ તો કે એ એકલા, બુદ્ધ તો કે એકલા, મચ્છપ સૌથી પહેલો અવતાર ઠાકોરજીએ મત્સ્ય અવતાર ધારણ કર્યો એ એક, કચ્છપનો તો કે એ એક. જેટલા અવતાર છે ને તમે લેશો ને તો સિંગલ જ તમને દર્શન થશે. પણ એક શ્રીજી બાબા જ એવા છે, કનૈયો જ એવો છે. ભૂતલમાં શ્રીનાથજી મોટા. શું કામ? તો કે સંગે ગોવાળિયાઓની ફોજ. જ્યાં જાઓ ત્યાં એના ગોવાળિયા તો ભેગા હોય ને હોય. કે ગોવાળિયા હોય, ઘાસમાં હોય તો ગોવાળિયા હોય, ને રાસમાં હોય તો ગોપીજનો હોય. કે મોહન ઘાસ में અને કે મોહન રાસ में. એ રાસ લ્યો કે ઘાસ લ્યો, જે તમારો અધિકાર. એ પધાર્યા છે તો તમને બધાને પોતાની લીલામાં પલોટવા. હવે તમારો જે અધિકાર છે, જે ભાવ છે, ઇવન તમારો ત્યાં સુધી શ્રી મહાપ્રભુજીએ આપણને કૃપા કરી દીધી કે ઠાકુરજીને તમારે ગાળ દેવી હોય તો ગાળ દેવાની પણ છૂટ છે. આપણે ત્યાં બ્રજભક્તોએ ઠાકુરજીને ગાળ દીધી. આજની તારીખે એટ પ્રેઝન્ટ 2019માં જગન્નાથજીનો રથ ત્યારે ચાલે છે જ્યારે જગન્નાથજીને ગાળ દેવાય. શ્રી ગિરિરાજ પર્વત ઉપરથી શ્રી ગોવર્ધનનાથજીને ઉપદ્રવના કારણે જ્યારે પધરાવાનો પ્રસંગ આવ્યો ત્યારે બધી તૈયારી થઈ ગઈ, પણ કેમે શ્રીનાથજી પધારતા નહોતા. બધા પ્રયત્નો કરી લીધા, બધું સામાન ટ્રાન્સફર થઈ ગયો, ગાડાઓની અંદર બધું ભરાઈ ગયું, સજાઈ ગયું, પણ શ્રીનાથજી જો પધારે નહીં તો કેવી રીતે ત્યાંથી ઠાકોરજીને અલગ કરવા, પધરાવવા? ઔરંગઝેબનો ત્રાસ વધી ગયો તો કૃષ્ણદેવ રાયનું મંદિર મથુરાની અંદર તોડ્યું હતું
અને કૃષ્ણદેવરાયનું મંદિર જો મથરામાં તોડ્યું તો મથરાથી છે તે જતીપુરા ક્યાં છેટું છે? અને આટલો શ્રીજી બાવાનો વૈભવ, આ વૈભવના તો બધા ભૂખ્યા હતા, એને તો લક્ષ્મીની સાથે કામ હતું, તો અહીંયા આવતા કેટલી વાર લાગે? આ વાત વિચારીને ઠાકોરજીને પધરાવવાનો નિર્ણય લેવાનો, આ બધું હતું ઠાકોરજીની ઈચ્છાથી, પણ નિમિત્ત આ બનાવ્યું. પણ હવે ઠાકોરજીને પધરાવવા માટે ઠાકોરજી જો અહીંયાથી વિરાજે રથમાં તો રથ આગળ વધે ને. બધા પ્રયત્ન ઉપાય કરી લીધા, પણ કેમે ઠાકોરજી પધાર્યા ને ત્યારે વ્રજવાસીઓ ગાળ દીધી કે ક્યો દારી કે કશું મૂન ફૂડવાય ગો કા. એ જ્યારે ઠાકોરજીને શ્રીજી બાવાને ગાળ દીધી ત્યારે શ્રીજી બાવા ગિરિરાજ પર્વત ઉપરથી પધાર્યા રથમાં. આજ વિચાર તો કરો, કોઈ જગતની અંદર એવો કોઈ માર્ગ, એવો કોઈ ધર્મ, એવો કોઈ પંથ તમને ક્યાંય જાણવાનું ક્યાંય ખ્યાલમાં છે કે જ્યાં તમે તમારા ઈષ્ટને, આરાધ્યને, તમે તમારા ભગવાનને, તમે તમારા ધણીને ગાળ દઈ તો જુઓ. કોઈની તાકાત છે અને એ કોઈ સહન કરે? પણ આજે, આજની તારીખે પણ દરેક ઘરની અંદર, ફાગણની અંદર, દરેક ઘરની અંદર ગાળી ગાવાનો છે તે રિવાજ છે. હવે આપણે એટલા બધા એટીટ્યુડ અને સોફિસ્ટિકેટેડ થઈ ગયા છીએ કે એ વાત આપણાથી હવે ધીમે ધીમે લુપ્ત થતી જઈ રહી છે. બાકી પ્રાચીન સમયમાં તો એ હાલ હતા કે 7 ઘરની ગાળી અલગ અલગ હતી. 7 ઘરના જેમ કીર્તન અલગ અલગ છે, એમ 7 ઘરની ગાળી અલગ અલગ હતી. પેલા ઠાકુરજીને ફાગણમાં ગાળ દેવાય, પછી જેના માથે બિરાજતા હોય તિલકાયતને ગાળ દેવાય, પછી મુખિયા, ભીતરિયા આદિ પ્રચારકને ગાળ દેવાય, અને સૌથી છેલ્લે વૈષ્ણવનો વારો. આ આપણા ઠાકુરજી એટલા બધા કૃપાળુ છે કે તમને ભાવે તે, તમારા મનમાં જે આવે એ ભાવથી પણ ભજો, યાદ મને કરો. આવા પરમ કૃપાળુ નંદનંદન વિચાર તો કરો કે એક બાજરીના દાણા માટે આપ બંને શિરસ્તથી અરોગતા હતા. એ બાજરીના દાણાની વેલ્યુ કેવડી હશે? એટલો આપને હૃદયની અંદર પ્રસન્નતા અનુભવ થતો હતો. એ બાજરીના દાણાવાળા ઠાકોરજી કૃપા કરીને મારે માથે બિરાજે છે. આ આપણા પુષ્ટિ માર્ગની આઈડેન્ટિટી છે. આ આપણા પુષ્ટિ માર્ગનો પરિચય છે કે અહીંયા વસ્તુનું કોઈ મૂલ્ય નથી. અબજો રૂપિયા હોય કે કરોડો રૂપિયા હોય, એનું કાંઈ મૂલ્ય નથી. બાદશાહે છે તે હીરા માણેક પન્ના દીધા, ગુસાઈજી પધરાવી દીધા યમુનાજીમાં. इतनो कीमती माणेक आप मणि आपने यहाँ में पधराई दियो, तो कि जाको हतो वाको सौंप दियो, जाको हतो वाको सौंप दियो. तो कि अरे प्रभु, एना मन में सेज खेद थयो. गुसाईजी समझी गया, हाथ नाखी यमुनाजी में कही दो ढगी लो कि ले यहाँ में तेरो हो सो निकाल ले, यहाँ में जो तेरो हो सो निकाल ले. ઓનો તો એક હતો. ગુસાઈજીએ તો આખો મુઠ્ઠો ભરીને કાઢ્યો કે લે આમાંથી જે હોય લઈ લે. આ એ માર્ગ છે કે જ્યાં ગોળ ને ખોળનો બેયનો ભાવ એક જ છે. ગોવિંદ સ્વામી મોહના ભંગીની સાથે ખેલીને શ્રીનાથજી બાબા પધારે, એમને અપરસ કરાવે. મોહના ભંગી સાથે ખેલીને શ્રીજી બાબા પધારે, એને અપરસ ગોવિંદ સ્વામી કરાવે. ઈ જ ગોવિંદ સ્વામી લટપટી પેચ કે પાગ કે પેચ સવારો બારે કીર્તન કરતા કરતા શ્રીજી બાવાની પાગના પેચ આપ જઈને સિદ્ધ કરે. આ એ ભાવની દશાનો, આ એ ભાવનો માર્ગ છે. ઠાકોરજી શ્રી મદન મોહનલાલ, શ્રી રાજેશલાલ, લલિતલાલ ના યુગ્મ ચરણ કમલમાં અને ખાસ દાદાજીને વિનંતી કરીએ કે આપની ગોદમાં બેઠા છીએ અને આપની શરણમાં અમને રાખજો. આપણા સૌ ઉપર દાદાજી એવી કૃપા કરે કે આપણે બધા બોલીએ કે અમારા તરફથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી,
ધોધ ન આવે તો કાંઈ વાંધો નહીં, એક એક છાંટો પણ આપણને ભાવનો ઠાકોરજી પ્રદાન કરે અને એ છાંટાથી આપણું તન મન અને ધન સદા આપના શ્રી ચરણોમાં સુદૃઢ બને રે એટલી દાદાજીને વિનંતી કરીને મારું વક્તવ્ય પૂરું કરું.